નમસ્કાર મિત્રો, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ દ્વારા ગુજરાતભરના લોકોને જોડવામાં આવી રહ્યા છે અને તેવામાં આમ આદમી પાર્ટીના નેતાઓ જ પાર્ટી છોડી રહ્યા છે. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને આમ આદમી પાર્ટીએ પણ ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ કરશન ભાદરકા બાપુએ તબિયતનું કારણ આપીને પાર્ટીને છોડી દીધી હતી. તેવામાં હાલ ચેતર રાવલે આમ આદમી પાર્ટીને અલવિદા કરી છે. તેમણે ઈસુદાન ગઢવીને પત્ર લખીને અંગત કારણોસર આપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ચેતન રાવલે ગત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે નારાજગી વ્યક્ત કરી હતી અને કોંગ્રેસનો છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને જ્યારે તેઓએ આપમાં જોડાયા ત્યારે જે તે સમયે તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં મોંઘવારી અને શિક્ષણને વાચા આપવામાં ભાજપ નિષ્ફળ ગઈ છે અને કોંગ્રેસ આ બાબતે લઈને પ્રજા વચ્ચે જઈને પરિણામ આપી શકતી નથી અને અરવિંદ કેજરીવાલના કાર્યો 2 રાજ્યોમાં જોયા છે અને અભિગમના પરિણામ મેળવવા માટે હું આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગુ છું. આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતાં ઘણી આગળ છે તેવું નિવેદન તેઓએ જે તે સમયે આપ્યું. જોડાવા માટે તેમણે આપ્યું હતું, પરંતુ ચેતન રાવલે કોંગ્રેસ હવે સારી લાગવા માંડી છે કારણ કે આપમાંથી નીકળ્યા બાદ તેઓ કોંગ્રેસમાં ફરી જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. આગામી દિવસોમાં તેમની કોંગ્રેસમાં ઘર વાપસી થશે તેવી ચર્ચા છે. ધન્યવાદ.